अपने भरोसे अपने चालिए अपने भरोसे अपने चालिए। खुद नो भरोसो जेने होय नहीं रे तने खुदा नो भरोसो न कान। खुद नो भरोसो जेने होय नहीं रे तने खुदा नो भरोसो न कान। छोने एक तारे गाई गाई ने कहे छोने एक तारे गाई गाई ने कहे तारे भरोसे राम। ओ ए तो खोटू खोटू रे पिछानिए अपने भरोसे अपने चालिए अपने भरोसे अपने चालिए। बड़ने बाहू माँ भरी हैया महाम धरी सागर मोजारे झुकाविए। बड़ने बाहू माँ भरी हैया महाम धरी सागर मोजारे झुकाविए। अपना वहाण ना सड़ने सुकान ने अपना वहाण ना सड़ने सुकान ने अपने जहां संभालिए तो अपने जहां थे संभालिए अपने भरोसे अपने चालिए अपने भरोसे अपने चालिए। कौन रे डुबाड़े वली कौन रे उगारे कौन लई जाय सामे पार। कौन रे डुबाड़े वली कौन रे उगारे कौन लई जाय सामे पार। एनो करवैयो कोई अपनी बाहर नहीं। एनो करवैयो कोई अपनी बाहर नहीं। अपने जापने पिछानिए तो अपने जापने पिछानिए
अपने भरोसे अपने चालिए अपने भरोसे अपने चालिए एक मेहनत ना हाथ ने जालिए रे एक मेहनत ना हाथ ने जालिए अपने भरोसे अपने चालिए अपने भरोसे अपने चालिए अपने भरोसे अपने चालिए। ગાંધીને જે ભરોસો હતો, જે શ્રદ્ધા હતી, જે વિશ્વાસ હતો, તે પોતાને વિશે હતો, પોતાના સાથીઓ વિશે હતો, પોતે જે ઉદ્દેશ્ય લઈને ચાલતા હતા તેને અંગે હતો, પોતે જે સાધન લઈને ચાલતા હતા તેને અંગે હતો, અને સૌ ભરોસાનો ભરોસો સત્ય અંગેનો. તેને લીધે જ ગાંધી જ્યારે નાની સરખી પ્રયોગશાળામાંથી મોટા કાર્યક્ષેત્રમાં આવ્યા, જ્યાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓ કરતાં સેંકડો ગણા વધારે લોકોની સાથે કામ હતું. પ્રશ્ન સેંકડો ગણો મોટો હતો. ગૂંચવાડા પણ એના કરતાં વધારે મોટા હતા. અને એ સર્વનો સામનો એણે કરવાનો હતો પોતાના સત્યાગ્રહના સાધન થકી. દક્ષિણ આફ્રિકામાં સહજ ગાંધીજીને નેતૃત્વ મળી ગયું હતું, કારણ બીજો કોઈ નેતા હતો જ નહીં. પણ અહીંયા ગાંધીને તો લગભગ પોતાના બાળક ગણી શકે એવા નેતાઓ પણ હતા, જેને ગાંધી વાંકા વળીને પગે લાગતા હતા એવા મોટી ઉંમરના પણ હતા. ગાંધી કરતાં વધારે બુદ્ધિમાં તેજસ્વી એવા લોકો પણ હતા, જેમની લોકપ્રિયતા ગાંધી કરતાં અનેક ગણી વધારે એવા પણ હતા. અને એક વર્ષ દરમિયાન મોં બંધ રાખીને જે ફર્યા, એ ફરવામાં એમણે જોયું કે જેને એમણે પોતાના રાજનૈતિક ગુરુ કહ્યા હતા, અને છતાં એમ પણ કહ્યું હતું કે મને હજુ કોઈ ગુરુ મળ્યો નથી, એ ગોખલેજીના નરમદળના સાથીઓ. એ એક ધારા હતી આ દેશમાં, જે લોકો નમ્રતામાં વિનમ્રતામાં અરજી કરીને ધારાસભામાં જઈને પરિવર્તન કરીને છેવટે કદાચ બ્રિટિશ સામ્રાજ્યની અંદર પણ આ દેશને માટે સ્વશાસન ઈચ્છતા હતા. એમના જ શહેરના એમની સામે મુકાબલો કરે એવા, એમના કરતાં ઘણા વધારે લોકપ્રિયતાવાળા, સામાન્ય જનતાના હૃદયમાં વસેલા એવા લોકમાન્ય તિલક હતા, જેમના દળને ગરમ દળ કહેવામાં આવતું હતું. એક નરમ દળ હતો, એક ગરમ દળ. અને એ ગરમ દળની તીવ્રતા જાણીતી હતી. એવા પણ લોકો હતા કે જે આટલા જાણીતા નહોતા, પણ જેમની મરી ફીટવાની તૈયારી બીજા કરતાં ઓછી નહોતી.
ખુદીરામ બોઝ જ્યારે પકડાયા અને જ્યારે એમને ફાંસીની સજા થઈ ત્યારે અંગ્રેજોના નિયમ મુજબ એમ કહેવામાં આવ્યું કે તમારી છેલ્લે કંઈ ઈચ્છા છે માછડા પર ચડતા પહેલાં? તો કોઈ હોય તો એમ કે મારી માને મળી લઉં. જુવાન છોકરો હતો, માને યાદ કરી શકે એવો. કોઈ એમ કે મને ફલાણી વસ્તુ ભાવે છે તો હું એ ખાઈ લઉં. આણે કહ્યું કે હા, મારી છેલ્લી ઈચ્છા છે, મને ગીત ગાવા દો. ઈચ્છા જ એણે ગીત ગાવાની પ્રગટ કરી. સાર્થક જન્મ અમારો જન્મે છીએ એ દેશે. મારો આ દેશમાં હું જન્મ્યો છું એટલાથી જ મારો આખો જન્મારો સાર્થક થઈ ગયો. એટલું જ કહીને જે ફાંસીને માંચડે ચઢે એવી મરી ફીટવાની તૈયારીવાળા લોકો પણ હતા. અને એવા લોકો પણ હતા કે જે એમ કહેતા હતા કે મુક્તિ તમે કહો છો, પણ આ અંગ્રેજોની મુક્તિ તો બહુ બાહ્ય વસ્તુ છે, મુક્તિ તો આધ્યાત્મિક મુક્તિ હોય એવું કહેનારા વિવેકાનંદની પરંપરાથી માંડીને શ્રી અરવિંદ સુધીના લોકો હતા. આવા 4 પ્રવાહો હતા જ્યારે ગાંધીજી આફ્રિકામાંથી અહીંયા આગળ પહોંચ્યા. અને નરમદળની વિનીતતા, નમ્રતા ગાંધીજીના સત્યાગ્રહમાં હતી, જે છેલ્લી અંતિમ લડાઈ વખતે પણ પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વીને પ્રિય મિત્ર એમ સંબોધન કરીને પત્ર લખાવી શકતા. ગરમ દળની તીવ્રતા પણ હતી કે જે અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો એમ કહી શકતી. મરી ફૂટવાની તૈયારી હતી. મરદના વખાણ મસાણે થાય અને તે દિલ્હીના રાજઘાટે જોયા. પ્રશ્ન ઉકેલવો હોય તો તે સ્તર પર નહીં પણ તેના ઉપલા સ્તર પર જઈને ઉકેલવો જોઈએ એવી જે નૈતિક આધ્યાત્મિક માંગણીનો પ્રવાહ હતો એ સત્યાગ્રહ મારફત એ પ્રવાહ પણ જળવાયો, જેણે તમોગુણમાં પડેલા ભારતને રજોગુણ વડે જગાડવામાં આવેલો હતો એની ઉપર સત્વગુણનો ઓપ ચડાવ્યો. એટલે ગાંધીના સત્યાગ્રહે એના પહેલાંના જે પ્રવાહો હતા જે આ દેશની સેવામાં જ હતા, સામસામા હતા, અલગ અલગ હતા, આ સત્યાગ્રહે આ 4 પ્રવાહોને એક કાર્યક્રમની અંદર ભેગા કર્યા. અને તેથી ગાંધી એ પેલા લોકો કરતાં ઓછો જાણીતો, એના કરતાં કદાચ બુદ્ધિમત્તામાં પણ ઓછો હોય એવો એક માણસ એ જોત જોતોમાં અંગ્રેજીમાં જે કહેવત છે, હી કેમ, હી સો એન્ડ હી કોન્કર્ડ, એમ એકદમ આવ્યા, આસપાસ જોયું અને જાણે કે પોતે જ હવે આ બધું ભાર સંભાળી લેવાનો છે એવી રીતે સંભાળવી લીધો. તિલક મહારાજને એમને વચ્ચે લેખો મારફત પણ મતભેદ થયેલો અને વાદવિવાદ થયેલો. શઠમપતિ સાઠ્યમ એ તિલક મહારાજનો વાદ હતો અને શઠમ પ્રતિ સત્યમ એ ગાંધીનો વાદ હતો. જો શઠ હોય તો એની સામે તો શઠતા કરવી જ જોઈએ. અંગ્રેજીમાં એ લોકોએ લખ્યું એન આઈ ફોર એન આઈ. તમારી એક આંખ ફોડે તો બીજાની આંખ સામે એટલી ફોડવી જોઈએ એમ તે વખતે કહેવાતું. અને ગાંધીજીનું એ વાક્ય તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં મશહૂર થયું છે કે એન આઈ ફોર એન આઈ વિલ લીડ ધી હોલ વર્લ્ડ બ્લાઇન્ડ. કે બધા જ એકબીજાની આંખો ફોડતા જાય તો પછી આખી દુનિયા જે છે એ આંધળી જ બની જશે. એટલે એનો ઉપાય એક આખો બીજો હતો. પરંતુ એ બીજા હોવા છતાં એમણે આ કોઈને અવહેલના કરી નહીં. એ લોકોની સાથે
એમની પાસેથી જે મળ્યું એટલું લીધું. જેને અંગે મતભેદ હતો એ છુપાવ્યો નહીં, પરંતુ પોતાનો જે મત, જેને વિશે એમને આ લોકો બધા કરતાં વધારે અનુભવ હતો, તે અનુભવોને આધારે એની પર દ્રઢ રહ્યા. પરિણામ એ આવ્યું કે તિલક મહારાજે એમ કહ્યું કે આપણા કોંગ્રેસનું બંધારણ ઘડવાનું છે, તો એ બંધારણ ઘડવાનું કામ તમે આ ગાંધીને સોંપો. જેના વિચારની સાથે હું સંમત હોઉં કે ન હોઉં, પણ આ કોંગ્રેસ કેવી થવી જોઈએ એને અંગેનું દિશા દર્શન તો આ ગાંધી જ આપે. આખા દેશનું બંધારણ ઘડવાની જવાબદારી તિલક મહારાજે ગાંધીને સોંપી હતી, અને એમનું લગભગ છેલ્લું કામ હતું કે ત્યાર પછી થોડા વખતમાં ગુજરી ગયા હતા. જુલાઈ મહિનાની આખની આખરી તારીખની રાત્રે લગભગ એ ગયા. ગાંધીજી સ્મશાન યાત્રામાં હતા. એમના સનાતની સાથીઓએ એમ કહ્યું હતું કે આ વાણિયો માણસ, આ બ્રાહ્મણ માણસની ઠાઠડીને કેવી રીતે ઉપાડે, પણ એમને કાન દેનારા ગાંધી પહેલાં હતા. એવા મતભેદો પણ થતા, પણ એમાં એ પહેલાં હતા. અને એમની આ પત્રકારત્વ શીખનારા લોકોએ જાણવા જેવું છે કે એ તિલક મહારાજના મૃત્યુ પછી ગાંધીજી જે સાથે હતા અને તેના પ્રસંગને લઈને એ તિલક મહારાજને વિશેનું સ્મશાન યાત્રાનું જે વર્ણન સ્વામી આનંદને લખ્યું છે, એને આપણા એક મોટા પ્રતિષ્ઠિત પત્રકાર હરિન્દ્ર દવેએ એમ કહ્યું હતું કે દુનિયાના પત્રકારોએ શીખવા જેવું એ સાહિત્યનો ટુકડો છે. એ સ્વામી આનંદે લખેલો શ્રદ્ધાંજલિનો લેખ દુનિયાના પત્રકારોએ શીખવા જેવો છે એવું એની વિશે કહ્યું હતું. આ કોણ લોકો જે એક કહેતો હતો કે ષઠ્યમ પ્રતિ ષઠ્યમ, જે બીજો કહેતો હતો ષઠમ પ્રતિ સત્યમ, પણ એ બેયને જોડનારો એકબીજાનો રાષ્ટ્રપ્રેમ અને પરસ્પરનો પ્રેમ અને આદર, એને લીધે એ બંને એવી રીતે જોડાતા હતા. ગોખલેજી પણ ગયા, અને પછી આખા ઇતિહાસની વાતો કહેવાનો નથી. હું માત્ર એવા જે પ્રવાહો છે એ પ્રવાહોની વાત કહેવાનો છું. અને પછી દેશે ગાંધીજી કોઈક વાર એવી વાત કરતા હતા કે જેને વિશે કોઈ પણ માણસ એમ પૂછી શકે કે આવું બધું ગાંધી કહી ગયા, પણ એમાં કંઈ થયું નહીં. કોઈક વાર એમ લાગે કે આ કંઈ જોશી બોશી તો નથી કે ભવિષ્યવાણી આવી કરી દે છે. જોશી તો હતો, પણ વાણીઓ જોશી. દાખલા તરીકે એણે કર્યું તો શું, 1 વર્ષમાં સ્વરાજ આવશે, આ એણે જે કહ્યું ત્યાર પછી 27 વર્ષે સ્વરાજ આવેલું. અને છતાં આ માણસે કહ્યું તો 1 વર્ષમાં સ્વરાજ આવ્યું નથી, માટે આ જુઠ્ઠો, હવે એની આપણે પાછળ નહીં જઈએ, એમ ન કહ્યું. આ કેમ? એમાં જસ ગાંધીની વાણિયાશાહીને આપું છું. એ કઈ રીતે? 1 વર્ષમાં સ્વરાજ આવશે જો મારી કહેલી શરતો પાળશો તો. એમણે તે જ વખતે સાથે કહ્યું હતું. અને એમણે એમ કહ્યું હતું કે જો કોંગ્રેસના 1 કરોડ સભ્યો થશે, આખા દેશની અંદર 20 લાખ રેટિયાઓ ફરતા થશે. આવા એવી શરતો એણે સાથે મૂકેલી હતી. તેમાંથી એક જ શરત પૂરી પડાયેલી હતી કે જો એટલામાં તિલક મહારાજ ગુજરી ગયા હતા તો તિલક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા થશે. આ છેલ્લી એક શરત એ પાળી હતી દેશે. અને 1 વર્ષ પૂરું થયું એના પહેલાં જ કરોડથી રકમ વધી ગઈ હતી, પણ બાકીની 2 શરતો પૂરી નહોતી થઈ. એટલે ગાંધી કહી શકતા હતા ભાઈ મેં કહી હતી એ શરતો ક્યાં પૂરી થઈ છે, પણ એમને કહેવું પણ ન પડ્યું, કારણ કે દેશ જાણતું હતું કે આણે આ શરત કરી હતી ને આપણે પાળી નથી. એટલે એમને એ કહેવું પણ નહોતું પડ્યું. અને પણ છતાં આવું વચન આપ્યું એને લીધે આ ગાંધી કહે છે આ કદાચ આપણને સ્વરાજ અપાવશે, એટલો કદાચ કોઈક વાર કોઈકના મનમાં કદાચ હશે, કોઈકના મનમાં આ જ અપાવશે એટલે સુધીનો પણ ભરોસો
એમને વિશે થતો હતો. કારણ નાના નાના કૃત્યોમાં આ માણસે જે કહેતા હતા તે કરી બતાવ્યું હતું. સત્યની એની વ્યાખ્યાઓ જુદી જુદી રીતે આપણને જોવા મળે છે એમના સાહિત્યમાં, પણ એમણે સરળમાં સરળ કોઈ વ્યાખ્યા જો કરી હોય તો એ છે કે જે મનમાં હોય તેવું જ બોલવું અને જેવું બોલતા હોઈએ તેવું જ કરવું. મન વચન ને કર્મની એક વાક્યતા, આટલી એક સીધી વ્યાખ્યા. એ વ્યાખ્યા મુજબ જ એ ચાલતા. કોઈક વાર તો એમ લાગતું કે ચાલે પછી બોલતા. અનુસરણ પાછળથી થતું, એમના કર્મનું અનુસરણ એમનું ઉચ્ચારણ કરતું. બોલે પછી, કરી ચૂકેલા હોય ત્યાર પછી બોલે, એવું પણ બન્યું છે. તો આ મોટું કારણ હતું કે જેને કારણે ગાંધીની આવા જે બધા વાક્યો હતા કે 1 વર્ષમાં સ્વરાજ, સૂતરને તાંતણે સ્વરાજ. હવે આપણે કાંતનારાઓ, ખાસ કરીને પારંપરિક રેટિયા પર કાંતનારો કંઈક કેટલી વાર આ તારને તોડતા આવીશું એટલે સ્વરાજ તો ત્યાં જ કરતો હશે વચ્ચે વચ્ચે. પણ સૂતરને તાંતને સ્વરાજ એ કેટલે સુધી પહોંચેલી એની અનુભૂતિ 1931માં લેન્કેશાયર અને મેન્ચેસ્ટરની મિલોના કારીગરોને ગાંધી પોતે માંગણી કરીને એમને મળવા ગયા. જે મિલો ગાંધીના ખાદીના સ્વદેશીના આંદોલનને લીધે બંધ થઈ ગઈ હતી, એ મિલના કારીગરોને મળવા માટે પોતે ચાલીને ગયા. અને અંગ્રેજ સરકારને એમ હતું કે કદાચ આમની સુરક્ષા ન જળવાય તો, એટલે એમણે આખો વખત ઇંગ્લેન્ડમાં રહ્યા ત્યાં સુધી એમને 2 અંગરક્ષકો આપ્યા હતા, જેને એ લોકો ડિટેક્ટિવ કહેતા હતા, પણ બહુ મજબૂત તગડા 2 અંગરક્ષકો આપ્યા હતા. અને આ અંગરક્ષકોએ જ્યારે એમને જવાના હતા ત્યારે આગલે દિવસે આવીને એટલું જ કહ્યું કે અમારી એક જ વિનંતી છે, હવે તમારું તો દેશમાંથી તમે જાઓ છો, પણ તમે યુરોપમાં જેટલા દેશો ફરો એટલા દિવસો અમને તમારી સાથે ફરવા દો, અમે રજા લઈ લીધેલી છે, અમારે તમારી હારે જવું છે. એમ કરીને એ લોકો સાથે રહ્યા. અને પછી છેલ્લે ગાંધી કહે છે હવે તો હું હિન્દુસ્તાન જવાનો છું, તમને મારે કંઈક ભેટ આપવાનું મન છે, હું તમને શું આપું? તો બહુ વિચાર કર્યો. એટલે કે તમે જાણો છો કે ભાઈ મારી પાસે કંઈ ખાસ ધન બન છે ને કે હું તમને આપી શકું, પણ મારા મનમાં ભાવ છે, મારે તમારા માટે કંઈક કરવું છે. એટલે કે અમને એક ઘડિયાળ આપજો. તો કે સારું, તમને હું બંને જડને એક ઘડિયાળ આપીશ, પણ એ ઘડિયાળ ઇંગ્લેન્ડમાં બનેલી હશે તેવી જ આપીશ, કારણ કે તમે અંગ્રેજો છો અને મારે તમને સ્વદેશી ઘડિયાળ આપવી છે. એટલે જે અંગ્રેજના બહિષ્કારનું આંદોલન ચલાવવા માટે જતા હતા એણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં બનેલી ઘડિયાળ અહીંયા ઇટલીમાં વાત કરી, કારણ કે ઇટલીથી એમણે યુરોપ છોડેલો, એટલે કે અહીંયા નહીં મળે પણ મુંબઈમાં મળે છે. એટલે મુંબઈથી પ્યારેલાલે લખ્યું છે કે મુંબઈ ગયા પછી સૌથી પહેલું કામ મારે આ કરવું પડ્યું કે ઇંગ્લેન્ડમાં બનેલી ઘડિયાળ શોધીને પેલા 2 ડિટેક્ટિવને મોકલાવો. એટલે હું આપને કહેવા એ માંગતો હતો, આ જાતની જે કૃતિઓ હતી એ કૃતિઓએ સૌથી મોટી વસ્તુ કરી હોય તો તે કરી હતી કે આજે ગાંધી જે કહે છે તે કરે છે. આ એક છાપ બધે પડી ગઈ છે, જે કહે છે તે કરે છે. અને સત્ય જ એનું એકમાત્ર બળ હતું, અને તે સત્ય જ એનો એકમાત્ર ભરોસો હતો. એ ભરોસા પર એણે બાકીના બધા કામો નહોતા કર્યા. એમ હું કહું એટલા માટે છું કે એના પહેલાંના પણ બધા કામો એમની પર જ કર્યા હતા. એટલે બધું જ જીવન જ આખું એને ભરોસે ચાલ્યું હતું. અને કોંગ્રેસે અસહકારનો ઠરાવ કર્યો. આપણે જો આ 1917થી માંડીને 17માં ચંપારણની વાત છે, હું બધી સાલો બધી એક પછી એક છે, બહુ કહીશ નહીં. એનું બહુ સીધું સાદું કારણ એ છે કે સાલ હું ભૂલી જાઉં છું અને તમારા લોકોને યાદ રાખવાની જરૂર નથી. પરીક્ષા આપવી હોય ત્યારે વાંચી લેવાનું, તે વખતે યાદ રહી જાય તો બસ.
ક્રમ યાદ રહી જાય તો વધારે ઉપયોગી છે. એટલે પણ આ જે 30 વર્ષનો જે ગાળો હતો, એ 30 વર્ષના ગાળાની અંદર મારો એક મિત્ર છે, એણે અહિંસા વિશે 12,000 પાનાનું એક પુસ્તક લખ્યું છે. માફ કરજો, 2,000 પાનાનું પુસ્તક. બહુ પ્રચલિત છે. એનું કંઈ 10-12 ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. અરબી ભાષામાં પણ એ પુસ્તકનો અનુવાદ થયો છે. જીન શાર્પ અમેરિકાના છે. પોલિટિક્સ ઓફ નોન વાયલન્ટ એક્શન નામનું એમનું પુસ્તક છે. એ માણસે આ પુસ્તકની અંદર આ બધું જે જોયું છે, એ માણસે એક બીજી ચોપડી લખી છે, એ ઓછી જાણીતી છે. એ પુસ્તકનું નામ છે ગાંધીજી એ પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ. ગાંધી એક રાજનૈતિક રણનીતિજ્ઞ, એ રણનીતિ નક્કી કરનારો એવો એ માણસ. એટલે હું અત્યારે આજે જરા એના રાજનીતિના પક્ષની વાત વધારે કર્યો છું ને કરવાનો છું. તો એની જે રણનીતિનું એક પેટર્ન હતું, એક આખી એવી એક તરાહ હતી. ને તો તરાહ એ હતી કે 1921માં, 1930-32માં, 1942માં, આ લગભગ એક દાયકાએ આખા દેશને વ્યાપી વળે એવા મોટા આંદોલનો થયા. પણ એ આંદોલનો છૂટા છવાયા નહોતા. એ બધા આંદોલનની વચ્ચે આ માણસની રણનીતિ એવી હતી કે દરેક બે મોટા આંદોલનની વચ્ચે નાના નાના ઘણા સત્યાગ્રહ આંદોલનો થતા. નાનાનો અર્થ એ કે કોઈ એક ક્ષેત્રને લાગુ પડતી હોય અથવા કોઈ એક મુદ્દાને લાગુ પડતો હોય તેવા નાના. નાગપુરમાં ઝંડા ફરકાવવા કે નહીં, તો એને વિશે નાગપુર ઝંડા સત્યાગ્રહ થયો. વાયકોમના મંદિરમાં પ્રવેશ મળે છે કે નહીં, તો વાયકમ સત્યાગ્રહ થયો. અમૃતસરના એક બગીચાની અંદર ના માલિકી અંગેનો ઝઘડો હતો, તો એનો એક અહિંસક આંદોલન, તો ગુરુ કા બાગ સત્યાગ્રહ થયો. અનેક સત્યાગ્રહો, પણ એ બધા પેલા બે મોટાની વચ્ચે. સમાજશાસ્ત્રમાં એક સિદ્ધાંત છે, સ્મોલ બટ એચિવેબલ ગોલ્સ. નાના પણ સિદ્ધ થઈ શકે એવા ઉદ્દેશો. નાના પણ સિદ્ધ થઈ શકે એવા ઉદ્દેશો, જે એ ઉદ્દેશ માટે મતતો હોય, એને આત્મવિશ્વાસ અપાવે છે. અને એ આત્મવિશ્વાસને લીધે બીજા નાના અથવા તો પછી મોટા એવા ગોલ્સ સુધી પહોંચવાના સત્યની ટૂંકે કરું હું આરોહણ, એની જે પ્રાર્થના હતી, જે આપણે પહેલે દિવસથી બોલતા રહ્યા છીએ, એ આ બધી સત્યની ટૂંકો હતી. અસહકાર આંદોલન 1919થી 22 સુધી ચાલ્યું. પૂરેપૂરું સમાપ્ત તો કદાચ 23-24માં થયું એમ ગણાય. 24માં થયું, ગાંધીજી જેલમાંથી છૂટ્યા ત્યાર પછી. પરંતુ એ અસહકાર આંદોલનની અસહકાર આંદોલનની કદાચ 5-7 દાડાની કથા થઈ શકે એવું છે, એટલે માટે છોડી દઉં છું, એને છોડી દઈશું. એ જ વખતે એવડું જ એના કરતાં પણ વધારે ફેલાયેલું એવું ખિલાફત આંદોલન હતું. એનો પણ હું ઉલ્લેખ કરીશ. માત્ર જલિયાવાલા બાગનો કાંડ થયો અને પંજાબનું આખું હતું, તેનો પણ હું ઉલ્લેખ કરીશ. પણ માત્ર એટલા માટે કે આપણે વધારે પ્રયત્ન તમારા ને મારા જેવો ગાંધી, એ અંતરમાં એણે શું વિચાર્યું, શું કર્યું, તેમાંથી એ ગાંધી બન્યો, એ તીર્થયાત્રા કરવા માટે મુખ્યત્વે નીકળ્યા છીએ. એટલે કોંગ્રેસે એમ નક્કી કર્યું કે સ્મોલ બટ એચિવેબલ ગોલ મુજબ આપણે કોઈક આખા દેશના એક તાલુકામાં નાનો સરખો સત્યાગ્રહ કરીશું.
અને તે તાલુકા તરીકે બારડોલીની પસંદગી થઈ. અને બારડોલીની પસંદગી જે થઈ એ 22માં કરવાની હતી, અને છેવટે બારડોલીનો સત્યાગ્રહ તો ઠેઠ 28માં થવાનો છે. પણ એ પસંદગી જ્યારે થઈ ત્યારે શું કર્યું? કેમ તમે લોકો તૈયાર છો? હા, કે મારી તૈયારીની વ્યાખ્યા છે ગામે ગામ રેંટિયા ચાલતા હોવા જોઈએ. એક, ગામે ગામની નિશાળ એ રાષ્ટ્રીય શાળા બનવી જોઈએ. 2, અને ગામે ગામના જાહેર કૂવામાં હરિજનો પાણી ભરતા હોવા જોઈએ. આમાંથી એક નવો વિચાર નીકળ્યો, રચનાત્મક કાર્યક્રમ. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, નઈ તાલીમ. આ 3 રચનાત્મક કામની શરૂઆત બધી જ વસ્તુમાં મેં કહ્યું ને, ગતિશીલતા 3થી શરૂ થઈને 18 સુધી પહોંચીને 18 જ્યારે પહોંચી ત્યારે પાછા ગાંધી કહી ગયા આ લિસ્ટ છેલ્લું નથી, આ તો આગળ ઉપર વધી પણ શકે એમ એમણે કહેલું છે. પણ આ શરૂઆત થઈ હતી આની 3ની, ત્યારે એમણે રચનાત્મક કાર્યક્રમ એ શબ્દ પણ નહોતો વાપર્યો. ત્યારે આ 3 ગયા હતા. અને પછી ગામે ગામ બારડોલીના લોકો, હા ભાઈ અમે બારડોલી લોકો પોતાની ઢબે જ કરતા હતા. એ બારડોલીની ઢબ કહેવાય. બારડોલી પેટર્ન સમજો ને. એ પેટર્ન પછી પાછળથી સંપૂર્ણાનંદે ઉત્તર પ્રદેશમાં ચલાવેલી. એટલે પોતાની નિશાળની ઉપર રાષ્ટ્રીય શાળા એટલું લખી દે એટલે રાષ્ટ્રીય શાળા થઈ ગઈ. એની એ જ નિશાળ. શિક્ષક એ રાષ્ટ્રીય વસ્તુ ભણાવવાની, એમાં એટલો ફરક. સંપૂર્ણાનંદ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ઉત્તર પ્રદેશના ત્યારે નઈ તાલીમ સ્વીકારાયેલી હતી. એટલે ઉત્તર પ્રદેશની કંઈ હજારો શાળાઓમાં એક જ રાત્રે નઈ તાલીમ દાખલ થઈ ગયેલી. તે આ જ રીતે પાટિયા બદલાઈને. પણ પેલા શિક્ષકોએ એ શીખવાડો એ નહીં થયેલું. એટલે ઉત્તર પ્રદેશમાં આજે નઈ તાલીમ એવી કોઈ દેખાતી નથી. ગુજરાતમાં દેખાય છે એવી પણ દેખાતી નથી. એટલે ત્યાં પેલું સાપ ગયા ને લીસોટા રહ્યા તે લીસોટા પણ નથી દેખાતા એવી સ્થિતિ છે. પણ એ આપણો અત્યારનો વિષય નથી. હું તમને કહેવાય માંગતો હતો કે લોકોમાં ઉત્સાહ હતો એટલું નક્કી. એ ઉત્સાહ એવો હતો કે કર્ણાટકના લોકો કહે કે અમારાથી શરૂઆત થવી જોઈએ. મહારાષ્ટ્રવાળા કે અમારા તાલુકો પણ આવો જ છે, અમે બધા એક ગામમાં કરી નાખીએ છીએ આ કાર્યક્રમ. પેલા કે અમારે કરીએ છીએ. ના, હમણાં તો આપણે એક તાલુકામાં કરીશું. ગાંધીજી પણ જઈ આવ્યા છે, બીજા લોકો પણ ગયા છે. ગાંધી ત્યાં આગળ છેલ્લી તૈયારી આપવા માટે, ત્યાંથી અસહકાર આંદોલન તો ચાલતું જ હતું, પણ એમાં ખેડૂતો કર આપવાનું બંધ કરે એ કાર્યક્રમ નવો જોડાવવાનો હતો. એ કરવો કે નહીં એને માટે કરશે જ, એના માટે તારીખ નક્કી થઈ ગયેલી ને એમ કરવા માટે ત્યાં ગાંધીએ છાપામાં એક વાત વાંચી કે ત્યાંથી 1200 માઇલ દૂર ઉત્તર પ્રદેશના તે વખતનો જિલ્લો ગોરખપુર, આજે એના વિભાગ થઈ ગયા છે, તેમાંથી દેવરિયા જિલ્લામાં આવે છે. એ ગોરખપુર જિલ્લામાં ચૌરી ચોરા નામનું એક ગામ. અને એ ચૌરી ચોરાના ગામમાં શાંત સભા ઉપર, એ સભાને વિખેરવા માટે લોકો પહેલાં પોલીસ દંડા કર્યા હશે. હું વધારે અનુમાન કરું છું, કારણ કે એની પણ એક પેટર્ન હોય છે. અને શાંતિ સેનામાં જેણે કામ કર્યું હોય એને એવી બધી પેટર્ન થોડીક સમજાતી હોય. તેણે એવું કર્યું હશે, એમાંથી કંઈક પછી કોઈ કાંકરી ફેંકી હશે. કદાચ એ કાંકરી પોલીસમાંના જ કોઈકે પણ ફેંકી હોય. એને એજન્ટ પ્રોવોકેટર્સ કહેવામાં આવે છે, જે ભીડને ઉશ્કેરે એવા ભીડના વિરોધીઓ જે સરઘસમાં ઘૂસી ગયેલા હોય. એકાદ કાંકરો પથ્થર નાખ્યા એટલે પછી ગોળી તો છોડી જ શકાય. એટલે પછી ગોળી છૂટી, ગોળીઓ ખતમ થઈ ગઈ. હવે ગોળીઓ ખતમ થઈ ગઈ, ભીડ ખતમ નહોતી થઈ. એટલે ભીડ એ પોલીસોની પાછળ પડી. પોલીસો ભાગ્યા અને ભાગીને પોતાના પોલીસ થાણામાં અંદર જઈને તાળું વાસી દીધું. એટલે આ લોકોએ બહારથી સળગાવી દીધું. અને 21 માણસો અને એક અધિકારી, એમ 22 માણસો
બળી ગયા. આ સમાચાર બારડોલીમાં વાંચ્યા, ત્યાંથી દૂર. ગાંધીજીએ કહ્યું, સત્યાગ્રહ બારડોલીથી શરૂ નહીં થાય. એ તો ચોરી ચોરા તો ત્યાંથી 1000 માઇલ નહીં, 1200 માઇલ દૂર છે. અને એક ભીડે કોઈક ઉશ્કેરટની ની ક્ષણમાં કર્યું હશે. તેમાં સત્યાગ્રહ નહીં થાય, હું 5 દિવસના ઉપવાસ કરીશ, અસહકાર આંદોલન પાછું ખેંચી લઈશ. તે વખત પછી પાછું વધારે પ્રસિદ્ધ, કારણ કે મેં તો પહેલાં જ આ ના થવા દેવું જોઈતું હતું, પણ એ થવાનું જે નક્કી કર્યું એના પહેલાં ભગવાને 2 વાર મને ઈશારા આપેલા હતા. એકવાર મદ્રાસમાં ને એક મુંબઈમાં થોડી હિંસાથી, તે વખતે જ રોકવા જોઈએ. પણ આ તો મારા માટે 3જો ઈશારો આવી ગયો, અને મેં હિમાલયન બ્લન્ડર એવા શબ્દો એમણે વાપર્યા. નીચેથી થયેલ ભૂલો એ હિમાલય શી જાણે. આ સત્યનો પથિક જો મનમાં ભૂલ કરતો છે, ઈશ એનો સાક્ષી જાણી પ્રભુથી ડરતો. અને એ સત્યનો જે પથિક છે એ આ રીતે આ વાતને જુએ છે. ત્યાં સુધીમાં ગાંધીનો હું એ માત્ર એક વચન નહોતું રહ્યું, કારણ કે એને ચોરી ચોરામાં જે હિંસા થઈ તે મેં કરી એમ લાગતી થઈ ગઈ હતી. એટલે ગાંધીનો હું એટલે ભારત વર્ષ. એટલે એ તો પેલાએ ભૂલ કરી તો મેં જ ભૂલ કરી એમ એને લાગતું હતું. એટલે જ્યાં ભૂલ જો થાય તો એ ને ભૂલ જેવી થાય, મનની ઊંડી ગુફાએ ઊંડું કરીને ચિંતન મનમાં હિએ મૂલવતો. પોતાની સર્વ ભૂલો રજની કરંત ગજએ ને છાપરે ચડીને દુનિયા સમક્ષ ધરતો. પરિતાપથી એ પૂરો. આ ગીત તમે સાંભળી ચૂક્યા છે એટલે ફરીથી આપણે ગાતા નથી. નિજ મન વિશે રડે છે, અનુતાપના ઝરણમાં એ તીર્થ સ્નાન કરતો. પણ એટલાથી અટકતો નથી. અટકે ને એટ દેથી એ મનમાં ગાંઠ વાળે, એકવાર કીધી ભૂલો ફરી ના કદીએ કરતો. ભૂલો તો બધાય કરીએ છીએ, ગાંધીએ કરતા હતા. આપણા મને એનામાં ફરક એટલો જ કે પેલો એકવાર કરેલી ભૂલ બીજી વાર નહોતો કરતો, એટલો જ ફરક, બીજું કંઈ નહીં. અને તેને લીધે એ પોતાની ભૂલને હિમાલય જેવી કહેતો હતો, પણ તેને લીધે એની નૈતિકતાના શિખરો એ હિમાલય જેવા ઊંચા થતા હતા. આ બારડોલીમાં થયું, એના ઉપવાસ થયા. એ ઉપવાસને લીધે ઘણા નેતાઓએ, બધાના નામ નહીં દઉં, પણ કોઈકે તો એમ કહ્યું કે આ ગાંધીની મોટામાં મોટી ભૂલ સ્વરાજ તો આપણા હાથ વેંતમાં હતું, પણ એ એમણે છોડી દીધું, એક તક ગુમાવી. આવી મોટી બ્લન્ડર. આ તો અને કંઈ પોલિટિક્સ સમજાતું જ નથી, આ કોઈ સાધુ માણસ છે. એ પણ કોઈકે કહ્યું, કોઈક વળી નમ્ર હતા કે બાપુ આ કહો છો પણ કંઈ સમજાતું નથી, એવું કહ્યું હોય. પણ એમાંના એક જણે ત્યાર પછી 10 વર્ષ પછી પોતાની આત્મકથા લખી, અને એ લખનારા હતા જવાહરલાલ નહેરુ. એમણે કહ્યું છે, હું જેલમાં પડ્યો ગાંધી ઉપર ક્રોધ કરતો હતો કે આ કેમ એમણે બંધ કરી દીધો, આ સત્યાગ્રહને પાછો કેમ ખેંચી લીધો. પણ હવે સમજાય છે કે બરાબર ખરી ક્ષણ હતી, કારણ કે ત્યાર સુધીમાં તો અમારા આંદોલનમાં પણ કંઈક તિરાડો પડી ગઈ હતી, તે એ વધારે સમજી શકતા હતા અમારા કરતાં. તે વખતે જો એણે બંધ ન કર્યું હોત તો કદાચ અમારું આંદોલન જ એમાંથી વિખેરાઈ ગયા. એ પણ આ એણે રાજનીતિની દ્રષ્ટિએ ગાંધીજીની મૂલવણી કરી હતી. ગાંધીજીનો આ નિર્ણય તો નૈતિક દ્રષ્ટિએ લેવાયેલો હતો, પણ એમણે એને રાજનૈતિક દ્રષ્ટિએ આ ચોરી ચોરાની ઘટનાને એમણે લીધી હતી.
અને બારડોલીવાળાઓની જે નિરાશા કે અરે અમે તો તૈયાર હતા અને અમારું તો સત્યાગ્રહ બંધ થઈ ગયો, એ નિરાશા તો પછી ઠેઠ 28માં પૂરી થઈ, જ્યારે એમણે એમની ઉપર લાદવામાં આવેલું મહેસૂલ જે હતું તે વધારી દીધું. જ્યારે એમની તે વખતની સ્થિતિ આર્થિક રીતે વધારે નબળી હતી તે વખતે મહેસૂલ વધારવામાં આવ્યું, એટલે કિસાનોએ એની સામે સત્યાગ્રહ કરવાનો વિચાર કર્યો. અને બારડોલીની વહારે ધાયા સરદાર પટેલ. સરદાર પટેલે એમ કહ્યું કે બાપુ, આપ સાબરમતીમાં છો ત્યાં જ રહો, અમે આપનો પાઠ સરખો શીખ્યા જ છીએ કે નહીં એ અમને જરા અજમાવી જોવા દો. એટલે હું કહું નહીં ત્યાં સુધી આવશો નહીં. એટલે જે સેનાનાયક હતો તે સૈનિક બન્યો, અને જે સૈનિક હતો તે સરદાર બન્યો. સરદારનું નામ તો એ બારડોલી સત્યાગ્રહ પછી આપવામાં આવ્યું. એક બાઈએ, ભીખીબેન કરીને એક બેન છે, તે એમને સુતરની આંટી પહેરાવવા માટે આવી અને એમણે કહ્યું, ભાઈ મેં જે કહ્યું છે એ તો માનશો ને, આપની વાત ના માને, આપ તો અમારા સરદાર છો, એ સરદાર વલ્લભભાઈ પટેલ કી જય. ત્યારથી શરૂ થઈ ગયું. એટલે કાગળ લખવાનું હોય તો પણ બાપુ સરદાર એમ લખે, એટલે પછી એમનું નામ જ સરદાર થઈ ગયું. એટલે એમનું નામ વલ્લભભાઈ, કેટલાક લોકો તો ઉચ્ચારણ પણ નહોતા કરી શકતા સરખું વલ્લભભાઈનું, પણ સરદાર ચાલતું હતું. એ નામ એમને ત્યાંથી મળેલું. અને ગાંધીનો સાબરમતીથી રિમોટ કંટ્રોલ, તે રિમોટ કંટ્રોલ શું વાત, શું ચાલે છે, કેમ ચાલે છે, અને બરાબર ચાલે છે. પછી મેં કશું જ કહેવાનું નહીં. એટલે એમણે એમ કહ્યું, હા હવે આવો. તો ક્યારે? જ્યારે એ સત્યાગ્રહમાં સફળતા થઈ અને સુરતના લોકોને સન્માન કરો, તો હા હવે સન્માન ગાંધીજીનું કરો, એમ કરીને એમને બોલાવ્યા હતા કે આપ ત્યાં હવે પધારો, એમ કરીને એમને બોલાવેલા. બાકી તો બહારના પ્રદેશવાળાઓ આવવા માટે એટલા બધા તલપાપડ થાય કે અમારે આવવું છે આ સત્યાગ્રહ જોવા. થોભો, હમણાં નહીં, હમણાં અમને કરવા. ગુજરાતના જિલ્લાથી આવ્યા હતા. અને એ લોકો, ફૂલચંદભાઈએ તો તે વખતે કેટલા રાષ્ટ્રીય ગીતો બનાવ્યા હતા, બહુ સહેલા સરળ ભાષામાં. અમે ડરતા નથી હવે કોઈથી રે, અમે બહાદુર ને બળવાન, બીક રાખે મનુષ્યો બાયલા રે. હવે 1928માં બનાવેલા ગીતો 1975માં કટોકટીની વિરુદ્ધ મેં એક પદયાત્રા કરેલી, તે બારડોલીથી શરૂ થઈને કરમસદ થઈને સાબરમતી આશ્રમમાં હું પગપાળો ગયેલો. પણ બારડોલીમાં અને એની પાસેના નવસારીમાં ને જ્યાં જાઉં ત્યાં 1928માં બહેનોએ જે ગીત ગાયેલા એ ગીત મેં સાંભળ્યા. અમે ડરતા નથી હવે કોઈથી રે, અમે બહાદુર ને બળવાન. એ ગીતો ત્યાં સુધી એમના સ્થિર થઈ ગયેલા. આપણે પણ બારડોલીનું એક ગીત સાંભળીએ. કેટલા કિસાનોની ધન રે ધરા બારડોલી, ધન રે ધરા બારડોલી કિસાનોની, ધન રે ધરા બારડોલી. જેની તપસ્યાના પુણ્ય પ્રભાવે, જેની તપસ્યાના પુણ્ય પ્રભાવે, મધમાંથી સંસ્થા ડોલી કિસાનોની, ધન રે ધરા બારડોલી.
આ ગીતમાં એક શબ્દ આવે છે, ટાઢી તાકાત. એ સરદાર પટેલના શબ્દો છે. અને મને એમ લાગે છે કે બારડોલી સત્યાગ્રહનું વર્ણન જો કરવું હોય તો આ બે શબ્દોમાં. ખેડૂતોએ પોતાની ટાઢી તાકાત પ્રગટ કરી. ખાસ કરીને ખેડૂત સ્ત્રીઓએ, બારડોલીની વીરાંગનાનો પણ એમાં ઉલ્લેખ આવે છે. અંગ્રેજ સરકારના પોલીસનો વ્યવહાર સ્વરાજ પછીની સરકારના વ્યવહાર કરતાં જરા સારો હતો. તેને લીધે જપ્તી લેવા માટે ગયા હોય અને જપ્તી જેના નામની જમીન હોય એ પુરુષ જો ઘરમાં ન હોય તો એ લોકો પાછા આવી ચાલ્યા જતા. એટલે ગામડે ગામડે પાદર પર જે વૃક્ષ હોય, વડનું કે પીપળાનું કે આંબલીનું, ત્યાં માચડા બાંધી અને એક છોકરો બેઠો હોય નગારું લઈને. અને જીપ તો હતી નહીં તે વખતે, પણ પોલીસની જે ગાડી આવતી જો જુએ તો નગારો વગાડે, ને નગારો વગાડે એટલે પુરુષો બધા સીબમાં ચાલ્યા જાય અને સ્ત્રીઓ ઓરડાની અંદર બેઠેલી હોય. અને એ લોકો કે છે નહીં એટલે એમને પાછા જવું પડે. પણ પછી પાછા જતાં જતાં હાંડલા ફોડી જાય અને બીજું કંઈક થોડું કોઠી તોડી જાય, એવું થોડુંક નુકસાન તો કરે. પણ જોયું કે આમાં બહુ ફાવતા નથી એટલે પછી ભેંસ પકડીને લઈ જવાનું શરૂ કર્યું ને બધું કર્યું. ને તે વખતે જ એમાં એક બીજી સત્યાગ્રહની રીત નીકળી, હિજરત. આરબ ઇતિહાસમાંથી લીધેલો આ શબ્દ છે. જ્યારે હઝરત મોહમ્મદ સાહેબની આખી ટુકડી મક્કા છોડીને મદીના ગઈ હતી, તેમાંથી લેવાયેલો શબ્દ છે. તો હિજરત કરીને એ લોકો પોતાનું ઘર છોડીને નીકળી ગયા. તે હિજરત થઈ, બીજા અનેક બધા કાર્યક્રમો થયા, એની વધારે વિગત નહીં કહું. બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ એ ચોપડી જોજો. હું થોડીક યાદી, મને કોઈ કહેતું હતું કે તમે પુસ્તકોના નામ કહો તો હું વચ્ચે વચ્ચે કહું છું, એ નોંધી લેવાય, એ જ નામો એમ સમજો. તો એમાંથી આપણને મળશે. પણ આ એક પછી એક એવા ઘણા સત્યાગ્રહો. અને ત્યાર પછી જે એક મુખ્ય સત્યાગ્રહ થયો એની વાત વધારે વિગતવાર કરવી છે. પણ એટલું હું કહી દઉં કે જેમ એક બાજુથી દેશને એક પગલે આગળ લઈ જતા હતા, તેમ કોઈ એવું પગલું નહોતું કે દેશને આગળ જવાનું કહ્યું હોય ને એને પહેલાં પોતે ના ગયા હોય. એટલે પોતે તો એમાં આગળ વધતા જ ગયા હોય. દાખલા તરીકે એમની અખિલ ભારતની લગભગ અનંત કહેવાય એવી યાત્રાઓ જે ચાલ્યા જ કરતી, તેમાં એમને એવા ગામડા મળ્યા કે જેમાં એક ગામમાં સભામાં એક જણ આવ્યું હતું. તેને કહ્યું કે કેમ તમારે ત્યાંથી બીજા જોઈ છે? તો હા, અમારે ઘરમાં બીજી 2 બહેનો છે, તું એક જ કેમ આવી? 3 વચ્ચે એક જ સાડી હતી. એટલે બહાર જે નીકળે તે સાડી પહેરીને જાય. અને પછી મદ્રાસ શહેરની બીચ પર, ત્યાંની એક મોટું સમુદ્રનો મોટો લાંબો કિનારો છે, એ બીચ પર ભાષણ કરતાં ગાંધીજી કહે છે કે હું શું કહું કે લોકોએ ખાદી પહેરવી જોઈએ અને સાદા રહેવું જોઈએ, જ્યારે આ દેશની અંદર આટલી બધી પારાવાર, આટલી બધી ગરીબી છે. ને વિચારનું મંથન ચાલ્યું. ને પછી એ યાત્રામાં કરતાં મદુરાઈ ગયા. આ કિસ્સો પેલો ઝૂંપડીમાંથી ન નીકળી શકાય એ ઓરિસ્સાનો છે. ભાષણ એમણે પહેલું ભાષણ મદ્રાસમાં કર્યું અને પછી મદુરાઈમાં ત્રીજી જગ્યાએ એમણે કહ્યું, જોયું કે આ ગાંધીજી આવ્યા પણ પહેલાં એના પંચ પસાર નહોતા,
પાઘડી ને અંગરખું ને ધોતિયું ને બધું નીકળી ગયું હતું, પોતડી. જે ગાંધીને જ હવે તો આપણે જાણીએ છીએ એ વેશમાં જ્યારે આવે, આ શું